ક્યારની બેઠી છે આમ ગુસ્સામાં. મીરા, શું થયું બેટા? સાચું કહું ને મમ્મીજી, મને તમારા દીકરા ઉપર જરાય ભરોસો નથી હો. મને લાગે છે કે આ નાટક કર્યું છે દેણાનું અને એનઆરઆઈને લઈને આવી ગયા ઘરમાં લગ્ન કરીને. એ મીરા, મારો દીકરો ક્યારેય નાટક ન કરે. આ જીવનમાં સત્યની સાથે જ ચાલે છે. એમ? સાચું જ બોલતો. હા, ખબર છો મને. મમ્મીજી, પતિ છે મારો, ક્યાં શું વિચારતા હોય, ક્યાં શું કરતા હોય ને એ બધી જ ખબર હોય. તમને ખબર છે? હા. દામિની આવી હતી મારી પાસે. શું કહેતી હતી? અને તું એમ કહે છે કે તારો પતિ છે તો મારો પણ દીકરો છે ને. અને હું વિચારું છું કે કોક વાર ખોટું બોલી દેતો હોય પણ એ તારા ને મારા ભલાઈ માટે જ બોલતો હશે ને. અઠવાડિયામાં 5-7 વાર. અને આમ પણ અઠવાડિયામાં 5-7 એટલે 7 દિવસ તો અઠવાડિયું આવે છે. તમે મારી વાત સાંભળશો? આ દામિની આવી હતી મારી પાસે. હવે પૂછો કે શું કામ? પૂછવાની જ હતી પણ મને એમ થયું કે પહેલા સવાલનો જવાબ આપી દઉં ને પછી મારી મનની મનમાં ન રહી જાય. એક્ઝામ દેવા બેઠા છો? હા ઠીક છે. શું કહેતી હતી મારી દામિની વહુ બેટા? જો દામિની વહુ. હા, વાહ, વેરી ગુડ. એ દામિની વહુ અને હું મીરા. એવું નથી બેટા. આ તો તારી સામે જો વહુ બોલવાની પ્રેક્ટિસ કરું ને તો આપણો પ્લાન ચોપાટ ન થઈ જાય ને એટલે થોડીક વહુ બોલવાની પ્રેક્ટિસ કરું છું. આ તમારી વહુ છે ને એ મને પૂછપરછ કર્યા કરે છે કે આદિને તમે ભાઈ કેમ નથી કહેતા, આદિને આદિ શું કામ કહો છો? પણ બુદ્ધિ વગરની એવું કહેવાય ને. આપણે એને એમ તો કીધું છે ને કે મોટા ભાઈની વહુ છે તો તારે એમ કહેવાનું કે હું નથી કહી શકતી. અને આમ પણ દિયરને હવે ભાઈ કોણ કહે છે જમાનામાં? કયું? એ જ કહ્યું કે જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તમારો સુપુત્ર આદિ આવડો હતો. આવડો નહીં હો. એમ તો મારો દીકરો તને ખબર મોટો હાઈટમાં, ઉંમરમાં નહીં. હશે બોલ્યા હવે. છે તે. તમે સમજાવીને રાખો એને કે મને બહુ સવાલો ના કરે. જો ક્યારેક ભૂલે ચૂકે સાચું બોલાઈ ગયું. નહીં બેટા, તને ખબર છે ને આ થોડા દિવસનો પ્લાન છે. તું શું કામ ચોપાટ કરવા માંગે છે? અને તને એવું લાગે છે કે મારો આથી ખોટું કરી રહી છો? આપણી માથે દેવું છે એટલા માટે તો આ બધું કરે છે. અને તું જો કાંઈક બાફી મારીશ ને તો આપણી આખી બાજી ચોપાટ થઈ જાય. તો શું કરું મમ્મીજી? કેટલું જૂઠું બોલવાનું મારે? અને રહેવા તા પૈસાની તો એને દેવા હોય ને તો એક જ વખતમાં આપી દે. આટલા દી રોકાઈને શું કરવાનું અહીંયા? સોનાની મુરગી છે. ઈંડ આપતી બંધ થઈ જશે ને તો ખબર પડી રહેશે તને. હા તો મુરઘી સોનાની જ છે ને, એને વેચી નાખો. બંધ કરીને વેચી નાખશું ને તો હાવ જાશું. આ તો આપતી રહેશે ને તો વાંધો નહીં આવે. બહુ સારું, પણ મારાથી દૂર રાખજો. ક્યારેક ફ્લોમાં સાચું બોલાઈ ગયું તો? હું ત્યાં જ ઊભી રહીશ ને. હવે મને ખબર પડી ગઈ ને કે મારી મીરાને ફ્લોમાં કંઈ બોલાઈ ગયું ને તો બધું પાણી ફરી વળશે બધે પ્લાનનું. આટલું ધ્યાન ગગાનું રાખ્યું હોત તો બિઝનેસમાં લોસ ના થાત. એ આપણા હાથમાં નથી. નસીબમાં હોય ને એ બધું થાય જ છે. હા, અમે છે ને સાસુઓને તો આદત જ હોય. કંઈ થાય ને એટલે દીકરો તો ક્યારેય ખોટો હોય જ નહીં. ભગવાન જાણે કેમ. હદ કરી જાણે તો હવે મારો દીકરો આમાં ખોટું ક્યાં કરી રહ્યો છે? રેડી? હા, રેડી. તો ઓફિસ ન જવું? જવાનું છે પણ હું એક ફોનની વેઇટ કરતો હતો. સારું, આ તમારો ફોન આવે ને પછી તમે વાત કરી લો. આપણે બંને સાથે પછી ઓફિસે જઈએ. સાથે ઓફિસે જઈએ એટલે કહેવા શું માંગે છે? કહેવા એમ માંગુ છું કે મતલબ તારું શું કામ છે ત્યાં? શું કામ છે એટલે? એટલે મારો કહેવાનો મતલબ હું શું બોલું છું, આ ફોન આવશે ને એ ફોન મતલબમાં એ વ્યક્તિ સાથે મારે એની ઓફિસે જવાનું છે એક મીટિંગ માટે. અને એ મીટિંગ પતાવીને પછી કદાચ હું ઓફિસે ને પાછો ઘરે આવીશ. જમીને પછી પાછો એક બીજી મીટિંગ છે ત્યાં જવાનો છું. ઇટ્સ ઓકે, તમે તમારું કામ પતાવજો ને. મને એડ્રેસ આપી દે, હું જાતે જઈ આવીશ. એકચ્યુઅલીમાં એ ઓફિસને શિફ્ટ કરવાની છે. મતલબમાં એ ઓફિસ ત્યાં અત્યારે સ્ટાફ સિવાય બીજું કોઈ જેન્ટ્સ સિવાય કોઈ નથી. તો ભલે ને, મારી પોતાની જ ઓફિસ ગણાય ને. હું ના જઈ શકું? મેં વિચાર કર્યો છે. જેમ્સ, જો હું શું કહેતો હતો કે પહેલા હું કહું એ તો સાંભળો. જો આ લગ્ન કરવાનું પર્પઝ એ હતું કે લગ્ન કરીને આપણે બંને સાથે બિઝનેસ કરી શકીએ. બાકી ફોરેનમાં ભણીને હું અહીંયા પાછી આવી છું કારણ કે મારે અહીંયા બિઝનેસ સેટ કરવો છે. અને એવો કોઈ સારો વ્યક્તિ જોઈતો હતો. આ દેવાંગે મને કહ્યું કે તમે બહુ સારા બિઝનેસમેન છો, બિઝનેસનો સારા આઈડિયા છે, એટલે તો આપણા બંનેના લગ્નની વાત થઈ અને નક્કી કર્યું. અને બિઝનેસ રોડે ચડેલો. બિઝનેસ રોડે ચડેલો છે. હવે રોડ ઉપરથી મારે નીચે નથી ઉતારવાનો, એને હાઈવે પર ચડાવવાનો છે.
હા હા સિંગલ કેડી પર ચાલી રહ્યો છે અને તું મળી ડેમ્સ એટલે આપણે બંને મળીને બિઝનેસને બહુ આગળ વધારવાનો છે. તારો આઈડિયા મને ગમ્યો કે તું મને સપોર્ટ કરવા માંગે છે અને મારી માટે હંમેશા મદદ માટે ઊભી હોય છે. તે ઘણું બધું રોકાણ કર્યું છે પણ હવે હજી એક રોકાણ કરવું પડશે લાસ્ટ ટાઈમ. હા ફૂલ એન્ડ ફાઇનલ રોકાણ છે જેમાં બધું જ સંભળાયું, સમજાયું કાંઈ નહીં. રોકાણ એકવાર તો કરી દીધું ને. એ બિઝનેસને ટકાવી રાખવા માટેનું હતું. પાયા નબળા પડી ગયા હતા ને, હલતા હતા. પણ કઈ રીતે નબળા પડી જાય? જ્યારે મને વાત કરી ત્યારે તો બધું ઓકે હતું ને. બધું જ ત્યારે બરાબર હતું, બધું જ બરાબર હતું, બધું જ ઓકે હતું અને અત્યારે પણ ઓકે છે. કઈ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ એવો હતો કે બિલ્ડિંગ જૂનું થઈ ગયું હતું. બિલ્ડર કહેતો હતો કે ગમે ત્યારે આ બિલ્ડિંગ પડી શકે છે. ડરમાં ને ડરમાં વિચાર કર્યું કે પૈસા ભરી દઈએ અને નવું બિલ્ડિંગ બનાવી દે એ લોકો. નવું બિલ્ડિંગ તો ક્યારે બનશે? અને ત્યાંથી શિફ્ટ કરીએ તો સ્વાભાવિક છે ને, એ જે જગ્યા છે એ વેચાઈ જવાની છે. વેચે છે એટલે આપણને સામે રોકાણ તો મળવાનું જ છે ને પાછું. આપણે બીજી જગ્યાએ યુઝ કરી શકીએ ને. એમાં નવું રોકાણની વાર લાગશે. નવી મશીનરીઓ મગાવી છે મેં સ્પેશિયલ ચાઇનાથી. ચાઇનાથી અંદરથી બહારથી બધી જગ્યાએથી સ્પેર પાર્ટ રાજકોટથી પણ મગાવ્યા છે અમુક તો. કારણ કે ચાઇનાથી અમુક વસ્તુ આવે, અમુક રાજકોટથી આવે, બંને ભેગું થાય તો બની જાય મશીન. ડોન્ટ માઇન્ડ, પણ આપણા બિઝનેસમાં મશીનરીની શું જરૂર? પાછળ હતા ને આપણે, ટેકનોલોજીથી પાછળ હતા. અમુક વસ્તુઓ આપણે બહારથી પરચેસ કરવી પડતી હતી. એના માટે વિચાર કર્યું કે પરચેસ કરવી એના કરતાં એ મશીન જ છાપી મારીએ જેથી કરીને વસ્તુ જ ના લેવી પડે. હા, કાચો માલ પણ અહીંયા જ રેડી થાય અને પાકો માલ પણ અહીંયા જ રેડી થાય. કાચો પાકો ભેગો કરીને પાકો જ વેચીએ. કાચો પાપડ. સ્ટુડન્ટ્સ મેં વિચાર કર્યો છે કે તું આ મતલબમાં હવે ઇન્વેસ્ટમેન્ટ કરી દે ને તો મેં વિચાર્યું છે કે તારી એક ઓફિસ આપણે અલગથી બનાવી નાખીએ જ્યાંથી તું મતલબમાં બેસીને શાંતિથી ત્યાં માલનું મતલબમાં આવક જાવક કેટલું? બધી વસ્તુ તું જુએ. કેટલું? 40 લાખ. તારા માટે તો નાની રકમ કહેવાય ડેમ્સ. યુ નો વોટ 40 પણ લાખ. ઓલરેડી મેં એટલે નાખી દીધા છે ને. બીજા 40ની વાત છે આ. $40,000. તારે તો ડોલર છાપવાના હોય ને. એમ પણ તું એનઆરઆઈ છે તો પૈસા તો ગમે ત્યાંથી તું લઈને આવી શકે અને 40 લાખ રૂપિયા એટલે તારા માટે નાની રકમ કહેવાય. ફાઇન, મોડું તો નહીં બગાડો. તમારે આવી રીતે રિક્વેસ્ટ કરવાની જરૂર નથી. મને વિશ્વાસ છે તમારા પર. વાવ ડેમ્સ, મને ખબર જ હતી કે તું આવું જ કહીશ અને એટલા માટે જ મોઢું નહોતો બગાડી રહ્યો. પણ મેં વિચાર્યું હતું કે મારી વાઈફને હું જૂની ઓફિસમાં લઈ જાઉં, કેવું લાગે, લોકો વાત કરે. હા, તારી ઓફિસ, નવો સ્ટાફ, હું ત્યાં આવું, મતલબમાં તું બિઝનેસ સંભાળે, હું બધું બહારનું કામ તો સંભાળીશ. પછી તમારે આ વાતને સરપ્રાઈઝ રાખવાની હતી. ભૂલી જાઉં છું, દર વખતે ભૂલી જાઉં છું. તું સવાલ જ એવા પૂછે ને કે કન્ફ્યુઝ થઈ જાવ કે જવાબ શું આપું અને પછી સરપ્રાઈઝ આપવાના ચક્કરમાં ભૂલમાં આ બધું સાચું બોલાઈ જાય. ઇટ્સ ઓકે. હું 40 લાખ. થેન્ક યુ. ચાલ હું જાઉં છું. ફોનની રિંગ વાગતી હોય એવું લાગે છે. બિલકુલ. सितारों की महफिल में गूंजेगा करना। એક મિનિટ ત્યાં જ ઉભા રહો. હવે કામ છે, મને યાદ આવી ગયું, હું જાઉં છું. આ પછી મળીએ. ચાલો ફટાફટ મને બોલો કે આ બધું શું છે? કયું બધું? શેની વાત કરો છો? અચ્છા, આ બલા જે ઘરમાં આવીને બેઠી છે એનું કરવાનું છે શું? હા, છતાં ધણીએ મને વિધવા બનાવી, પૈસા માટે આટલો મોટો ખેલ કર્યો. શરમ નથી આવતી? નાટક કરી રહ્યા છીએ ને આપણે લોકો. આપણે નાટક જ કરવાનું છે. આ જુઓ ને, થોડા ઘણા રૂપિયા તો મળ્યા છે ને. તો શું, નાટક ચાલુ રાખો. દેવાંગભાઈ, નાટકની પણ એક લિમિટ હોય છે. ઘર ભાંગે છે મારું આમાં ને આમાં. એ છોકરી નિર્દોષ છે. માનું છું કે અત્યાર સુધી મેં પણ સપોર્ટ કર્યો તમને આ વાતમાં, પણ હવે મને અફસોસ થાય છે. એના પૈસા જાય છે અને મારો પતિ. કોઈ નથી જઈ રહ્યું. આ તમારા મગજનો વહેમ છે. અને આમ પણ મેં તો પહેલા જ વાત કરી હતી કે સરખી રીતના તમે લોકો નાટક કરશો તો ધારશો એટલા રૂપિયા મળશે. કેમ અમે નાટક કરવાવાળા લાગીએ છીએ? હા, નાટક કરશો તો ચાલશે. અરે આવી સલાહ આપી છું કામ તમે આદિને? તમે સલાહ આપી અને એ માની ગયા, અને ખબર નહીં હું શું કામ માની ગઈશ. તો શું કરું?
આ પૈસા કમાવા માટે બીજો કોઈ રસ્તો નહોતો મારી પાસે. તમને શું લાગે છે હું પૈસા લઈને બેઠો હોઈશ કે 30-40 લાખ રૂપિયા આદિત્યના હાથમાં આપી દઉં? હા, મેં જ કરાવ્યું છે આ બધું. અને ખાસ તમને કદાચ જાણ હોય કે ના હોય પણ કહી દઉં કે આમાં મારો પણ 30% ભાગ છે. એ છોકરી જેટલા રૂપિયા આપે છે ને એમાંથી 30% રૂપિયા મને પણ મળે છે. મફતના ઘર આદિત્યનું ભાંગે, પત્ની આદિત્યને દુખી થાય, નાટક આદિત્ય કરે અને પૈસા મળે દેવાંગ. મફતનું નથી હે ભાભી. આઈડિયા આપ્યો હતો મેં અને આઈડિયાના પૈસા લઈ રહ્યો છું. અને આમ પણ તમારી ઘરે આવીને જ્યારે કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ હોય છે તો કોણ સજેશન આપે છે? સજેશન આપવાના રૂપિયા લઉં છું. વેરી ગુડ. આ જ આશા હતી મને તમારા પાસેથી કે તમે આવું જ કંઈક બોલશો ઘરે આવીને. જુઓ દેવાંગભાઈ, તમે સમયસર બધું ઠીક કરી નાખો ને તો હું એ છોકરીને કહી દઈશ કે આ લોકો ફક્ત ને ફક્ત પૈસા માટે તારો યુઝ કરે છે. એવું બીજું કઈ કંઈ નહીં કહો. આવું કહીશો ને તો પછી આદિત્યનું અને મારું આ જે અત્યારમાં કારખાનું ચાલી રહ્યું છે ને એ બંધ થઈ જશે. સારું ને, મને ગમશે. કારણ કે મારો પતિ છીનવાય ને એ પહેલા મારે મારું ઘર બચાવવું જરૂરી છે. આદિત્ય નાટક કરી રહ્યો છે ભાભી, સમજતા કેમ નથી? દેખાતું નથી મને હવે. આ નાટક ધીમે ધીમે સિરિયસ થઈને સંબંધ સાચો હોય ને એવો લાગવા માંડ્યો છે મને. અને રહી વાત તમારી, તમને શું ખબર કે પતિ અને પત્નીનો સંબંધ કોને કહેવાય? તમે ફક્ત થોડા પૈસા માટે કોઈ પણ સંબંધને નીચો દેખાડી શકો છો, પણ હું નહીં. શું ખબર છે મને, હું પણ સંબંધોની અહેમિયતને સમજી શકું છું. પણ મેં આદિત્યને નાટક શરૂ થઈ રહ્યું હતું ને પહેલા સમજાવ્યો હતો, બધી વાતચીત કરી હતી આદિત્યની સાથે. એણે જ કહ્યું હતું કે તારી ભાભી તૈયાર છે, મારા મમ્મી પણ મક્કમ મનના છે, તો પછી હવે નાટક કરવામાં શું વાંધો છે? પૈસા તો મળી રહ્યા છે ને. માનું છું કે પૈસા બધું નથી, જ્યાં સુધી દેવું ના ચૂકવાઈ જાય ત્યાં સુધી તો નાટક કરો. ઠીક છે, સમય આપું છું થોડા દિવસનો. થોડા દિવસમાં જો બધું ઠીક નહીં થાય ને તો એ છોકરીને છોડો, હું તમારા લોકો પર કેસ કરીને નીકળી જઈશ. હો ભાભી, મને તમે ઉલટાનો વગર વાગે ફસાવી રહ્યા છો. આમાં મારો કોઈ વાંક નથી. મેં વાત તો તમારો જ છે. આ આઈડિયા તમે જ આપ્યો હતો ને. 30% પૈસા લ્યો છો, મફતની કોઈ સેવા તો કરી નથી. રસ્તો બતાવું હું, બાકી ચાલવાનું તો તમારે હોય ને. ચાલવું ન ચાલવું તમારા ઉપર નિર્ભર કરે છે. આ 30%ના ભાગીદાર બન્યા છો ને તો જેલમાં પણ 30%નો માર પડશે. વધારે નહીં મારે પોલીસવાળા, પણ એકવાર ગુનો માની લેશો ને તો વાંધો નહીં આવે. કારણ કે તમારા કારણે કેટલી બધી જિંદગીઓ ખરાબ થાય છે ને એ તમને અને આદિને તો ખબર પડતી નથી. સોરી, વાંક છે મારો, ના નથી પાડતો, પણ એમાં પોલીસ સ્ટેશન સુધી જવાની કોઈ જરૂર નથી. ઉલટાના હું અને આદિત્યભાઈ બંને ફસાઈશું. હા, પોલીસ સ્ટેશને જવું ના પડે, લોકોના માર ના ખાવા પડે, એટલા માટે જ આ આઈડિયા આપ્યો હતો. પણ મને થોડી ખબર હતી કે આ આઈડિયામાંથી આવું પણ બધું થઈ શકે એમ છે. સાચી વાત છે, પણ હવે ખબર પડી ગઈ તો જાઓ, ફટાફટ જે કરવાનું હોય એ કરો અને પતાવો આ બધું. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. કરું છું ટ્રાય કે આદિત્યને સમજાવી શકું, આ દામિનીને પણ સમજાવી શકું. ચાલો ને સાથે તમે પણ. હા હા, ચલો ચલો. કાંડમાં તો ભાભી ક્યાંય સાથે નહોતું. હું આવું થોડી વાર રહીને. હા.